ગામના સરપંચ ત્રિવેદી સાહેબ, મંડળીના પ્રમુખ શ્રી, મારી સાથે પધારેલા ભાઈ રામાણીભાઈ, મેહુલભાઈ સંઘવી, ગામના સૌ આગેવાનો, મને 4-5 દિવસથી અહીંથી ફોન આવતા હતા. સંભળાય બરાબર કે એમને બોલું? 4-5 દિવસથી અહીંથી ફોન આવતા હતા કે તમને મળવા આવું. એટલે મેં કીધું ભાઈ ગામ આખું ન ફેરવાય, ગાડું ફેરવાય, હું આવું તમને મળવા. આખું ગામ ને ધક્કો ખાય એને બદલે હું મળવા આવું. મળવાનો વિષય પ્રશ્ન મને તમારો ફોન આવવા મને જ્યાંથી ખબર પડી હતી, મેં કીધું પાણીનો પ્રશ્ન હોય એટલે રજૂઆત કરે સ્વાભાવિક. પણ તમને બધાને આનંદ થયો હશે, મને પણ એટલો આનંદ થાય છે કે જે ખરેખર સરકારે આપણા ટૂંકા અને જરૂરિયાત વાળા વિસ્તાર માટે જે લાઈન નાખી હતી, અને એમાં આકડિયા પાણી જોયું ને, આમાં કેટલા જણા જોયું પાણી? આકડિયા જોયું ને, બધે પાણી આવતું. એટલે આકડિયાના ડેમમાં પાણી આવતું હતું એ જોઈને ખરેખર ખેડૂત તરીકે ગામડામાં રહેતા માલધારી હોય, ખેત મજૂરો, આપણી છાતી ફૂલતી હતી કે આપણા વિસ્તારમાં આવું નર્મદાનું પાણી આવ્યું. આપણા ગઢિયા કહેતા હતા કે નર્મદાના ગંગાજીના જાત્રાએ જાય ત્યારે દર્શન થતા હતા, એના બદલે આખા નર્મદાજીને અહીંયા આપણા વિસ્તારમાં લઈ આવ્યા. એટલે આ વિસ્તાર માટે ખરેખર ગૌરવની વાત છે. મારી જવાબદારી જે તે વખતે હું ધારાસભ્ય હતો એ વખતે આ યોજના બનતી હતી, અને ખરેખર એ વખતે બોટાદના ભીમડા થઈ અને આ બાજુ વાંસાવડી નદીમાં ગરડા થઈને સીધી લાઈન વહી જતી પોરબંદર બધું. એ વખતે ધારાસભ્ય તરીકે મેં મોદી સાહેબને રજૂઆત કરી હતી. મેં કીધું આ અમારો વિસ્તાર કાયમ પાણી વગરનો વિસ્તાર, અને 60 વર્ષમાં તમે આંકડા તપાસો, સૌથી ઓછો વરસાદ અમારા વિસ્તારમાં થાય, અને આ વિસ્તારમાં જો એક લાઈન હાલે તો આ વિસ્તારને ફાયદો થઈ જાય. એ વખતે મોદી સાહેબે આપણી વાત ધ્યાનમાં લીધી અને આખી યોજના બનાવી. અમે 5 વર્ષથી એની વાતો કરતા હતા. એટલે કેટલાય ગામડામાં એમ કે ગીતો મત હાટું બધા ક્ષેત્ર છે, એમાં થોડા પાણી આવતા છે. અમે આ લાઈન નાખી. અઠવાડિયા પહેલા હું આકડિયા ગયો, મેં કીધું અહીં પાણી આવવાનું છે. દીકરા તમે વાતો કરવામાં આવે દીકડે કહેજો. હવે પાણી આવે છે એટલે વિશ્વાસ બેઠો લોકોને કે ખરેખર આ પાણી આવી રીતે આવી. અહીંથી લાઈન આલી. એ વખતે જ સર્વે થયો ત્યારે મેં દેવધરી ગામના તળાવ પાસે પણ વાલ મૂકાયો. આમાંથી કોઈ અમને કહેવાય. આ વિસ્તારના આગેવાન તરીકે મારી ચિંતા હતી અને મેં એ વાત એ કામ એ વખતે કરેલું. આજે